જમ્મુ કાશ્મીરના પહેલગામ નજીક આતંકવાદી હુમલામાં અનેક પ્રવાસીઓના મોત, સુરક્ષા દળો સક્રિય। પહેલગામ નજીક બેસરાન મેદાનમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ હુમલામાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે, જો કે સત્તાવાળાઓએ હજી સુધી સચોટ આંકડા જાહેર કર્યા નથી। પોલીસે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। આ ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિયાસી જેલમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો। બેઠકમાં હુમલાની તપાસ, સુરક્ષા વ્યવસ્થાઓ અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટેની રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી। પહેલગામના વિસ્તારમાં પ્રવાસીઓ પર થયેલા હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં થયેલ સૌથી ગંભીર હુમલાઓમાંનો એક માનવામાં આવે છે। આ હુમલાથી કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર પણ અસર થવાની શક્યતા છે, કારણ કે આ વિસ્તાર પ્રવાસીઓમાં લોકપ્રિય છે। આ હુમલાની દેશભરમાં નિંદા થઈ રહી છે। મિરવાઇઝ ઉમર ફારૂક સહિતના નેતાઓએ આ હુમલાને કાશ્મીરની મહેમાનવ નવાજી પરંપરાના વિરુદ્ધ ગણાવી છે। કેશરીય સરકાર અને સુરક્ષા દળો હુમલાખોરોને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે।